હેલો સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે લોકોએ 14મું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું, રાઈટ. અને જોયું હતું કે આપણે ગાણિતિક ભાષામાં વિધાન કોને કહી શકીએ, અને સાથે સાથે આપણે બીજા બે ટોપિક ડિસ્કસ કર્યા હતા. એક હતું કોઈપણ વિધાનનું નિષેધ વિધાન, અને બીજું જોયું હતું આપણે સંયુક્ત વિધાન અને ઘટક વિધાન. ઓકે, સો આજના સેશનમાં આપણે એ જ ટોપિકને રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સ તમને લોકોને આપેલા છે એ ડિસ્કસ કરીશું. ઓકે, તો સૌથી પહેલાં વિધાન કોને કહેવાય આપણે ફટાફટ શોર્ટમાં ડિસ્કસ કરી લઈએ. તો તમારે ખાલી કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની કે કોઈ પણ વાક્ય તમને લોકોને આપેલું હોય તો તમારે ખાલી કેટલું ધ્યાનમાં રાખવાનું કે વાક્ય તમે લોકો કહી શકો કે સાચું છે કે ખોટું, રાઈટ. કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ત્યાં ના હોવું જોઈએ. તો એને આપણે શું કહી શકીએ? એ વાક્યને વિધાન કહી શકીએ. સાથે સાથે તમારે ધ્યાનમાં રાખવાનું કે તમે જો ગાણિતિક ભાષામાં કોઈ વિધાન બોલતા હો, કોઈ વાક્ય બોલતા હો, રાઈટ, સો કદાચ તમને એક્સ વાય કે એ બી એવું કશું આપ્યું છે તો એની પ્રોપર વેલ્યુ તમને લોકોને ખબર હોવી જોઈએ, રાઈટ. તો જ તમે એ સત્ય છે કે અસત્ય એની વાત કરી શકો. સાથે સાથે ઉદ્ગાર ચિહ્ન છે કે પછી આજ્ઞા આપવી કે ક્વેશ્ચન માર્ક, રાઈટ, પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય તો એને તમે ક્યારે બી વિધાનમાં કન્સિડર કરી શકશો નહીં. સાથે સાથે કે તમને સમયને રિલેટેડ કેટલાક વર્ડ આપ્યા હોય કે આજે, આવતીકાલે, ગઈકાલે, એ બધા વર્ડ્સ બી તમારા વાક્યમાં હોવા જોઈએ નહીં. ઓકે, પછી તો કે જે છે તે છે, લાઈક એવા વર્ડ છે, અહીંયા છે, ત્યાં છે, એ બધા વર્ડ જે છે એ તમારા વાક્યમાં હોવા જોઈએ નહીં. ઓકે, એવા કોઈ વાક્ય હોય તો એને તમે વિધાન નહીં કહી શકો. ઓકે, સો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે, સો આપણે હવે સ્ટાર્ટ કરીએ સાથે 14.1. તો એમાં તમને લોકોને શું કીધું છે? પહેલું જ વાક્ય કે તમને કહી દીધું છે કે કયા વાક્ય વિધાન છે તમારે દર્શાવવાનું છે અને એના માટેના કારણ. ઓકે, સો તમને જ્યારે બી એક્ઝામમાં બી પૂછ્યું હોય કારણ સાથે તો તમારે એનું કારણ પણ જોડે જોડે લખવાનું. ઓકે, અહીંયા તમને લોકોને ફર્સ્ટ આપ્યું છે કે શું કીધું છે? એક મહિનામાં 35 દિવસો હોય છે, રાઈટ. સો આ રિલેટેડ એક્ઝામ્પલ્સ બી આપણે લોકોએ જોયા હતા કે આપણને ખબર જ છે કે એક મહિનામાં 31થી વધારે દિવસો તો હોવાના જ નથી. તો ઓબ્વિયસ છે કે આ વાક્ય કેવું છે? હંમેશા ખોટું જ હોવાનું. અને આપણને ખબર છે કે ખોટું છે એટલે વિધાન તો હશે જ, રાઈટ. શ્યોરિટી સાથે આપણે કહી શકવા જોઈએ કે સાચું છે કે ખોટું, તો જ તમે એને વિધાન કહી શકો. ભલે ને ખોટું હોય બટ આપણે કહી તો શકીએ છીએ કે ખોટું છે એટલે શું થઈ જશે? વિધાન થશે. એવી જ રીતે સેકન્ડ તમે લોકો જોશો તો તમને શું કીધું છે? ગણિત અઘરું છે. હવે ઓબ્વિયસ છે કે આ એવું વાક્ય છે જેમાં બધાના ઓપિનિયન અલગ અલગ હશે. ધેટ મીન્સ કે અમુક સ્ટુડન્ટ્સ માટે ગણિત ઇઝી હશે અને અમુક સ્ટુડન્ટ માટે અઘરું હશે. ઓકે, સો આ વાક્યની જે સત્યાર્થતા છે આપણે નક્કી ના કરી શકીએ કે સાચું છે કે ખોટું છે, રાઈટ. એટલે આ તમારું વાક્ય નથી. ઓકે, મતલબ સોરી, આ તમારું વાક્ય જે છે શું થશે? વિધાન નથી. ઓકે, નેક્સ્ટ તમે લોકો જોશો તો તમને શું આપ્યું છે કે 5 અને 7નો સરવાળો 10 કરતાં વધુ છે, રાઈટ. હવે ઓબ્વિયસ છે કે આ વિધાન કેવું છે? સોરી, આ વાક્ય કેવું છે? સાચું છે. ઓબ્વિયસ છે 5 અને 7નો સરવાળો 12 થશે અને 10 કરતાં તો વધુ છે. એટલે આપણે કહી શકીશું શ્યોરિટી સાથે કે આ વાક્ય જે છે તમારું કેવું છે? સાચું છે, એટલે વિધાન થશે. ઓકે, તમને પ્રોપર નંબર સાથે આપ્યું હોય ને તમને લોકોને ખબર જ હોય એની કેલ્ક્યુલેશન, તો તમે એને વાક્યને વિધાન કહી શકો. ઓકે, બીજું તમને લોકોને આપ્યું છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ એ યુગ્મ સંખ્યા હોય છે, રાઈટ. હવે આ વસ્તુ સાચી નથી. કોઈ પણ સંખ્યા એટલે કેવી સંખ્યા? આપણાને કોઈ જ વાત કીધી નથી એમાં, રાઈટ. અને મેં પહેલાં જ કીધું હતું કે શ્યોરિટી સાથે તમને કોઈ સંખ્યા ના આપેલી હોય તો તમે એને વિધાન કહી શકો નહીં. હા, તમને એવું કીધું હોત કે અયુગ્મ સંખ્યાનો વર્ગ અયુગ્મ સંખ્યા છે કે યુગ્મ સંખ્યાનો વર્ગ યુગ્મ સંખ્યા છે તો તમે એને સત્ય અસત્યની વાત કરી શકો. બટ અહીંયા તો તમને કોઈ પણ સંખ્યા કીધી છે તો એના માટે શ્યોરિટી સાથે તમે કોઈ પણ રિઝલ્ટ કહી શકો નહીં, રાઈટ. અને આપણને ખબર જ છે કે યુગ્મ સંખ્યાનો વર્ગ યુગ્મ થશે અને અયુગ્મનો વર્ગ અયુગ્મ થશે, રાઈટ. એટલે કે આ જે તમારું વાક્ય છે એ સાચું છે કે ખોટું છે એવું તમે કહી શકો નહીં. એટલે આ તમારું વાક્ય જે છે શું થશે? વિધાન જ નથી. ઓકે, એવી જ રીતે તમે નેક્સ્ટ ક્વેશ્ચન જોશો તો શું કીધું છે કે કોઈ પણ ચતુષ્કોણની બાજુઓ સમાન લંબાઈ ધરાવે છે,
રાઈટ. હવે કોઈ પણ ચતુષ્કોણની બાજુઓ સમાન લંબાઈ ધરાવે છે એવું તમે શ્યોરિટી સાથે ના કહી શકો, રાઈટ. કોઈ પણ એટલે કયો ચતુષ્કોણ? બિકોઝ આપણી પાસે તમને લોકોને તમે ચતુષ્કોણના પ્રકારો ઓલરેડી ભણી ગયા છો, રાઈટ. હવે એ 6 પ્રકારમાં આપણાને ખબર છે કે બધા ચતુષ્કોણ એવા નથી જેમાં બાજુઓની લંબાઈ સમાન હોય, રાઈટ. ધારો કે આપણને ખબર છે કે ચોરસ અને સમબાજુ ચતુષ્કોણની બાજુઓ જ સમાન લંબાઈ ધરાવે છે. બાકીના ચતુષ્કોણ માટે તો આ વાક્ય સાચું જ નથી, રાઈટ. એટલે આજે કોઈ પણ વર્ડ છે એના લીધે આપણે શું કહીશું કે આપણે આ જે વાક્ય છે એને વિધાન કહી શકીશું નહીં. એટલે આપણું જે વાક્ય છે એ વિધાન નથી. હા, શ્યોરિટી સાથે તમને કહી દીધું હોય કે સમબાજુ ચતુષ્કોણની બાજુઓ સમાન લંબાઈ ધરાવે છે તો તમે કહી શકો કે સાચું છે કે ખોટું, બટ આ કોઈ પણ માટે આ વસ્તુ સાચી નથી. ઓકે, સો આ જે વાક્ય છે એ તમારું વિધાન થશે નહીં. બીજું નેક્સ્ટ તમે જોશો તો તમને કીધું છે કે આ પ્રશ્નનો ઉત્તર આપો, રાઈટ. હવે કયા પ્રશ્નનો ઉત્તર આપો, અને ઓલરેડી આ શું થઈ ગયું, એક પ્રકારની આજ્ઞા થઈ ગઈ. અને આપણને ખબર છે કે આજ્ઞાવાળા જે વાક્ય છે એને આપણે વિધાનમાં કન્સિડર કરતા નથી. ઓકે, સો તમારું જે આ વાક્ય છે એ વિધાન થશે નહીં. ઓકે, નેક્સ્ટ આપણે લોકો જોઈએ તો તમને લોકોને શું કીધું છે કે -1 અને 8નો ગુણાકાર 8 થાય છે. ઓકે, હવે આપણને ખબર છે કે -1 અને 8નો ગુણાકાર -8 થશે એટલે આ વાક્ય કેવું છે, ખોટું છે. અને આપણને ખબર છે કે વાક્ય અસત્ય છે એટલે એ વિધાન તો થશે, રાઈટ. એટલે આપેલું વાક્ય જે છે શું થશે, વિધાન છે. ઓકે, સો આ રીતે તમને કોઈ પણ વાક્ય આપેલું હોય તો એ વિધાન છે કે નહીં તે તમે લોકો ઇઝીલી ચેક કરી શકો. ઓકે, સો બાકીના જે ક્વેશ્ચન્સ છે તમારે હોમવર્કમાં કરવાના છે. સાથે સાથે તમે લોકો ક્વેશ્ચન નંબર 2 જોશો તો એમાં તમને લોકોને શું આપ્યું છે કે એવા 3 તમારે વાક્યો લખવાના છે જે વિધાન નથી. તો તમે એમાં કોઈ પણ વર્ડ યુઝ કરી લો, ક્વેશ્ચન માર્કવાળું કે ઉદ્ગાર ચિહ્નવાળું કે આજ્ઞાવાળું, કોઈ પણ એવું વાક્ય લખી દો જે તમે કહી શકો કે વિધાન નથી. તો એવા કોઈ પણ 3 વાક્યો તમારે જાતે લખવાના છે જે બી તમને કમ્ફર્ટેબલ લાગે એ, રાઈટ. બટ એ વિધાન ના હોય એની કન્ડિશન સેટિસ્ફાઈડ કરતા હોવા જોઈએ. ઓકે, સો એ જે ક્વેશ્ચન છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. નેક્સ્ટ સેશનની અંદર આપણે લોકો જે નિષેધ વિધાન અને સંયુક્ત વિધાનની વાત કરી હતી એના રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સ તમને લોકોને 14.2માં આપ્યા છે એનું ડિસ્કશન કરીશું. ઓકે, ટિલ ધેન થેન્ક યુ. હેલો સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે લોકોએ વિધાન વિશેની ડિટેલમાં ચર્ચા કરી હતી, રાઈટ. આજના સેશનમાં આપણે લોકો એ જ વિધાનના નિષેધ વિધાન અને સંયુક્ત વિધાન વિશેના સમ્સ કરીશું. ઓકે, તો વિધાનના નિષેધ વિધાનની વાત કરીએ તો આપણે જોયું હતું કે તમારે ખાલી ત્યાં કયો વર્ડ યુઝ કરવાનો છે, નથી, રાઈટ. અથવા તો આ શક્ય નથી એ ટાઈપના વર્ડ્સ બી તમે લોકો યુઝ કરીને કોઈ પણ તમને વિધાન આપેલું હોય એનું નિષેધ વિધાન લખી શકો. એની કન્ડિશન બી જોઈ હતી કે તમને વિધાન આપેલું હશે તો એનું નિષેધ તમે લખશો તો એ બી વિધાન જ થશે, રાઈટ. એ વસ્તુ સંયુક્ત વિધાન અને ઘટક વિધાન માટે બી સાચી જ છે. ઓકે, તમે એને વિધાન બોલો છો એટલે વિધાન હોવું જ જોઈએ, પછી જ તમે એના સંયુક્ત કે ઘટક વિધાનની વાત કરી શકો. ઓકે, સો એના રિલેટેડ કેટલાક નાના ક્વેશ્ચન્સ તમને લોકોને આપ્યા છે એનું આપણે ડિસ્કશન કરીએ તો તમને વધારે સારી રીતે એમાં ખ્યાલ આવશે. તો સૌથી પહેલું ક્વેશ્ચન આપણે લોકો જોઈએ તો તમને શું કીધું છે કે દરેક વિધાનના નિષેધ લખવાના છે. હવે તમને કીધું છે કે ચેન્નઈ તમિલનાડુનું પાટનગર છે તો તમારે પહેલાં એને વિધાનની રીતે લખવાનું અને પછી એનું નિષેધ, રાઈટ. નોટેશન આપણે બંનેના ઓલરેડી જોઈ ગયા છીએ. નિષેધ તમારે લખવું હશે તો ખાલી શું થઈ જશે કે ચેન્નઈ તમિલનાડુનું પાટનગર નથી, રાઈટ. નથી એડ કરશો એટલે ઓટોમેટિક તમને ત્યાં એનું નિષેધ વિધાન જે છે એ મળી જશે, રાઈટ. એવી જ રીતે આપણે નેક્સ્ટ જોઈએ તો તમને શું કીધું છે, √2 સંકર સંખ્યા નથી. હવે અહીંયા નથી આપ્યું છે તો એ નોંધું છે એ કરી દેવાનું, રાઈટ. દેટ મીન્સ કે √2 એ સંકર સંખ્યા છે, રાઈટ. એવી જ રીતે તમે લોકો થર્ડ જોશો તો તમને લોકોને શું કીધું છે કે બધા ત્રિકોણો એ સમબાજુ ત્રિકોણ નથી. તો ફરીથી અહીંયા નથી આપ્યું છે તો એની જગ્યાએ ખાલી શું કરી દેવાનું છે એટલે તમને એના નિષેધ વિધાન મળી જશે કે બધા ત્રિકોણો એ સમબાજુ ત્રિકોણ છે. ઓકે, એવી જ રીતે નેક્સ્ટ તમે લોકો જોશો તો તમને શું કીધું છે કે 2 એ 7 કરતાં મોટી સંખ્યા છે. તો ઓબ્વિયસલી એનું નિષેધ શું થઈ જશે કે 2 એ 7 કરતાં મોટી સંખ્યા નથી,
ઓકે, નેક્સ્ટ તમને લોકોને આપ્યું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. તો તમારે એનું નિષેધ લખવું હોય તો શું થઈ જશે? દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી. ઓકે, સો આ જ રીતે તમારે કોઈ પણ તમને વિધાન આપ્યું હોય તો એના નિષેધ વિધાન લખવાના રહેશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો તમને લોકોને શું કીધું છે કે બે જોડ આપી છે વિધાનોની અને પૂછ્યું છે કે આ બે શું પરસ્પર નિષેધ વિધાનોની જોડ છે. તમારે ખાલી હા કે નામાં એનો આન્સર લખવાનો છે. તો તમે અહીંયા જોશો તો તમને શું આપ્યું છે કે સંખ્યા એક્સ એ સમમેય સંખ્યા નથી. તો સૌથી પહેલાં એને વિધાનની રીતે લખી દો, પછી એનું નિષેધ વિધાન લખો અને ચેક કરો કે આ નિષેધ વિધાન અને આ જે બીજું વિધાન આપ્યું છે એ સરખા છે કે નહીં. જો સરખા હશે તો એ બંને પરસ્પર નિષેધ વિધાનની જોડ હશે, અગર નહીં હોય તો નથી. હવે અહીંયા નિષેધ વિધાન શું છે કે સંખ્યા એક્સ એ અસમમેય સંખ્યા છે. રાઈટ, સમમેય સંખ્યા નથી એનો મતલબ શું છે કે સમમેય સંખ્યા છે. સોરી, અહીંયા અસમય નહીં આવે. રાઈટ, સંખ્યા એક્સ એ સમમેય સંખ્યા નથી એનો મતલબ શું છે કે સંખ્યા એક્સ એ સમમેય સંખ્યા છે. રાઈટ, અને એ સંખ્યા સમમેય સંખ્યા હશે એટલે અસમય તો નથી જ હોવાની. કોઈ પણ સંખ્યા છે યા તો સમમેય હશે યા તો અસમય હશે. ઓકે, સો અહીંયા તમારે શું થઈ જશે કે જે નિષેધ અને જે આપેલું વિધાન છે એ કેવું થશે? બંને સરખા થશે. એટલે તમે કહી શકો કે આપેલા જે વિધાન છે એ પરસ્પર નિષેધ વિધાનોની જોડ છે. ઓકે, જસ્ટ તમારે એ રીતે એને ચેક કરવાનું છે. તમે સેકન્ડ જોશો તો એમાં બી તમારે આ જ વસ્તુ કરવાની છે કે તમને લોકોને શું કીધું છે? પહેલું વિધાન કે સંખ્યા એક્સ એ સમમેય સંખ્યા છે. તો એનું નિષેધ શું થશે? તો કે સમમેય સંખ્યા નથી, અસમય નહીં, સોરી અહીંયા સમમેય સંખ્યા આવશે. હા, સંખ્યા એક્સ એ શું થશે? સમમેય સંખ્યા નથી. અને કોઈ પણ સંખ્યા સમમેય સંખ્યા નથી તો એ કેવી સંખ્યા હશે? અસમય સંખ્યા હશે. અને હવે આ વિધાન અને બીજું વિધાન તમે જોશો તો બંને કેવા છે? સરખા છે. એટલે તમે કહી શકો કે આપેલા જે બે વિધાન છે એ કેવા છે? પરસ્પર નિષેધ વિધાનોની જોડ છે. ઓકે, સો આ ટાઈપની કેલ્ક્યુલેશન જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની. ઇનફેક્ટ તમારે ખાલી વિધાન લખવાના છે. કદાચ તમને જોડ આપી હોય તો તમારે ખાલી લખવાનું છે કે એ નિષેધ વિધાનોની જોડ છે કે નહીં. ઓકે, સો આ થઈ ગયું આપણો ક્વેશ્ચન નંબર 2. નેક્સ્ટ આપણે મૂવ ઓન કરીએ ક્વેશ્ચન નંબર 3 પર. ઓકે, સો ક્વેશ્ચન નંબર 3માં તમને લોકોને શું કીધું છે કે તમને સંયુક્ત વિધાન આપેલા છે, એના ઘટક વિધાનો શોધવાના છે અને તે અસત્ય છે કે સત્ય છે ચકાસવાનું છે. રાઈટ, સો મેં પહેલાં જ કીધું હતું કે જ્યારે બી તમને સંયુક્ત વિધાનો આપેલા હોય તો ત્યાં બે અથવા બે કરતાં વધારે વિધાન હોવાના જ. અને કયા વર્ડથી કનેક્ટેડ હશે? તો અન્ય અથવા અને અથવા બે વર્ડથી એ વિધાનો જે છે શું હશે? કનેક્ટેડ હશે. તો આપણે જસ્ટ એને છૂટા કરીને લખવાના છે. ધારો કે તમને અહીંયા વિધાન આપ્યું છે કે 3 એ અવિભાજ્ય સંખ્યા છે અથવા અયુગ્મ છે. તો એના ઘટક વિધાનો શું થશે? તો કે 3 એ અવિભાજ્ય સંખ્યા છે અને 3 એ અયુગ્મ સંખ્યા છે. અને હવે આ સત્ય છે કે અસત્ય ચેક કરી શકો. તમને ખબર છે આ બંને વિધાનો કેવા છે? સત્ય છે. રાઈટ, કે 3 એ અવિભાજ્ય સંખ્યા બી છે અને 3 એ અયુગ્મ સંખ્યા બી છે. તો જસ્ટ તમારે લખી દેવાનું કે આ બંને વિધાનો કેવા છે? સત્ય છે. ઓકે, એવી જ રીતે બાકીના બે ક્વેશ્ચનમાં બી આપણે સેમ વસ્તુ કરવાની છે. તમને શું કીધું છે? બધા પૂર્ણાંકો ધન અથવા ઋણ છે. તો એના ઘટક વિધાનો તમારે લખવા હોય તો શું થઈ જશે? બધા પૂર્ણાંકો ધન છે અથવા તો બધા પૂર્ણાંકો ઋણ છે. રાઈટ, અને એ લખ્યા પછી તમારે ચેક કરવાનું છે કે એ સત્ય છે કે અસત્ય. તો આપણને ખબર છે કે આ બંને વિધાનો કેવા છે? અસત્ય. બિકોઝ બધા પૂર્ણાંકો ધન હોય એ બી સાચું નથી અને બધા પૂર્ણાંકો ઋણ હોય એ બી સાચું નથી. ઓકે, સો બંને વિધાનો કેવા થશે? અસત્ય વિધાનો થશે. અને એવી જ રીતે તમે ત્રીજું ચેક કરશો તો થર્ડમાં તમને લોકોને શું મળશે કે સંયુક્ત વિધાનમાં શું આપ્યું છે કે 100 એ 3, 11 અને 5થી વિભાજ્ય છે. રાઈટ, સો અહીંયા જ્યારે તમે એને ઘટક વિધાનમાં લખશો તો તમને ટોટલ 3 ઘટક વિધાનો મળશે. રાઈટ, કે કયા કયા? તો કે 100 એ 3થી વિભાજ્ય છે, 100 એ 11થી વિભાજ્ય છે અને 100 એ 5થી વિભાજ્ય છે. અને ઓબ્વિયસ છે કે તમે જ્યારે સત્ય અસત્યની વાત કરશો તો પહેલાં બે અસત્ય હશે અને છેલ્લું જે છે એ શું હશે? સત્ય હશે. બિકોઝ 100 એ ખાલી કોનાથી વિભાજ્ય હશે? 5થી. 3 અને 11 માટે શું થઈ જશે? વિધાન ખોટું થઈ જશે.
ઓકે, સો આ રીતે તમને જ્યારે બી સંયુક્ત વિધાન આપ્યા હોય તો એના ઘટક વિધાન લખવાના અને સત્ય અસત્યની વાત કરવાની. કદાચ એનાથી ઉલટું બી તમને પૂછ્યું હોય કે તમને ઘટક વિધાન આપેલા હોય અને સંયુક્ત વિધાન લખવાનું હોય તો બી તમે ઇઝીલી એને લખી શકશો, એમાં કંઈ જ અઘરું નથી. ઓકે, સો બંને વેમાં તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, સો અહીંયા આપણો જે સ્વાધ્યાય 14.2 જે છે એ કમ્પ્લીટ થાય છે. ઓકે, મેં તમને પહેલાં કીધું એમ કે અત્યારે એક્ઝામ પૂરતા તમારે આ 2 જ ટૉપિક ધ્યાનમાં રાખવાના છે, પાછળના જે ટૉપિક છે એ આપણે કરવાના નથી. ઓકે, સો અહીંયા જે આપણો ટૉપિક અને ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ તમને લોકોને ચેપ્ટરમાં ખ્યાલ આવ્યો હશે. છતાં બી કંઈ કન્ફ્યુઝન હોય તો તમે લોકો મને પૂછી શકો છો. નેક્સ્ટ સેશનમાં આપણે લોકો ન્યૂ ચેપ્ટર જે છે એ સ્ટાર્ટ કરીશું. ઓકે, ટિલ ધેન થેન્ક યુ.